વરસાદમાં વડોદરાની મુશ્કેલી વધારશે ખાડા 80 જગ્યાએ થયેલા ખોદકામથી સંસ્કારી નગરી બની છે ખાડા નગરી। વડોદરાવાસીઓને આ વર્ષે પણ ખાડામાંથી મુક્તિ મળે તેવા કોઈ અણસાર નથી લાગતા। વિકાસના નામે શહેરમાં 80 જગ્યાએ થયેલા ખોદકામથી શહેરીજનો ત્રસ્ત છે। મકારેલીબાગ, માંજલપુર, ભાયલી, ગોત્રી, છાણી, મુક્તાનંદ સહિતના વિસ્તારોમાં હાલ મેઇન રોડ પર ખાડાઓ જ ખાડાઓ છે। ક્યાંક બ્રિજ માટે તો ક્યાંક ડ્રેનેજ લાઇન નાખવા તો ક્યાંક પાણી લાઇન માટે મસમોટા ખાડા ખોદેલા છે। બીજી તરફ મનપા દ્વારા 31 મે પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં આ કામો પૂર્ણ કરવાની વાત કરાઈ રહી છે, ત્યારે નાગરિકોનું માનવું છે કે આ કામ 31 મે પહેલા પૂર્ણ કરવા શક્ય છે। જો કામ ઝડપથી કરવામાં આવશે તો કામમાં ગુણવત્તા નહીં જળવાય। રોડની હાલત તો ઠીક છે, માણસો કેટલા મરી જશે, એમાં કેટલાક હાથ પગ તૂટશે। 4 રસ્તા તો કેટલા ટાઈમથી ખરાબ છે, એનો કોઈ સદુપયોગ થતો નહીં કે રિપેર કામે નહીં થતું। એનું પબ્લિક કેટલી હેરાન થાય છે, એમને શું ખબર પડે? એ તો લોકો એમને આવવાનું હોય તો સારા રસ્તા થઈ જાય, પબ્લિકનું કોઈ જોવા તૈયાર જ નથી। એ લોકોનું લાગતું નથી કે 31 મે પહેલાં કંઈ પતે। મારી દ્રષ્ટિએ તો લગભગ એમને 20 જૂન થઈ જશે જો આ જ રીતે કામ ચાલતું હશે તો, અને કદાચ કરી બી દેશે ને તો ચોમાસામાં પાછા ભૂવા દેખાશે। તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓની કમી છે। સિટી ઇજનેર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવા જવાબદાર પદ ખાલી પડ્યા છે, જેથી કામોની ગુણવત્તા તો દૂર પરંતુ પ્રોજેક્ટ્સ પૂરા થવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। જેથી વિપક્ષનો આરોપ છે કે મનપાના અણઘડ વહીવટના પાપે વડોદરાવાસીઓને વરસાદમાં વેદનાઓ ભોગવવા તૈયાર રહેવું પડશે। નવા રોડ બનાવ્યા હોય અઠવાડિયામાં ખોદી કાઢેલા છે। ગટર, પાણી, રોડ, રસ્તા, લાઇટ, બ્રિજ એના જે કામો થઈ રહ્યા છે સમય મર્યાદાની અંદર પૂર્ણ નથી થયા। એ તમામ કામો 31 મે પહેલાં પૂર્ણ કરવા જોઈએ। દર વર્ષે 31 મે પહેલા વિકાસના તમામ કામો પૂરા કરી લેવાનો રાજ્ય સરકારનો પરિપત્ર છે। 31 મેને એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બચ્યો છે, તેવામાં ખાડાઓને લઈને વીએમસીએ પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા હોય તેવો ઘાટ છે। વીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ સ્વીકારી લીધું છે કે વરસાદ પહેલા કેટલાક પ્રોજેક્ટ પૂરા કરવા શક્ય નથી, જેથી વરસાદમાં ખાડાઓની આસપાસ કોર્ડન કરી અકસ્માતોને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવશે। કામો એવા છે કે જે પ્રી મોન્સૂન આ મોન્સૂન પહેલાં પતવાના નથી। જે મોન્સૂન પહેલાં પતવાના છે એ ઓલરેડી કમિશનર સાહેબે અગાઉની મિટિંગોમાં કહી દીધું છે કે એ કામો 31 મે પહેલાં પૂરા કરી દેવાના। જે કામોને ઓલરેડી એની સમયમર્યાદા વધારે છે તો એ માટે એને સેફ સ્ટેજે લાવી અને એવી જગ્યાએ મૂકી દેવાના જેથી કરીને આપણને બીજા કોઈ નાગરિકોને કે એને ચોમાસા દરમિયાન એને મુશ્કેલી ના પડે, કોઈ અઘટિત ઘટના ના બને, એ માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। તો ચોમાસામાં ઠેર ઠેર ખોદેલા ખાડાઓ શહેરીજનો માટે મહામુસીબત બનશે તેમાં કોઈ નવાઈ નથી। ત્યારે જોવાનું એ રહેશે કે મનપાના દ્વારા 31 મે સુધી કામ પૂર્ણ કરવાના દાવા સાચા સાબિત થાય છે કે પછી ફરી એકવાર વડોદરાવાસીઓને ખાડાઓની યાતના સહન કરવાનો વારો આવે છે। વડોદરા શહેરમાં જો આ વખતે 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ એક જ દિવસની અંદર પડે તો કદાચ શહેર ફરી પાણીમાં ડૂબી શકે તેવી સ્થિતિ અને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના 80થી વધારે જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ ખાડાઓ ખોદાયેલા છે, અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ ખાડાઓ ખોદીને કામ પૂરું કર્યું છે પરંતુ તેનું જે લેવલિંગ કરવાનું હોય તે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। 31 મે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે પરંતુ હાલ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ખાડાઓનું સામ્રાજ્ય છે અને જ્યાં આગળ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં આગળ રોડને લેવલ કરવાની જે કામગીરી છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે આવનારા દિવસોમાં જ્યારે ચોમાસાની શરૂઆત થશે ત્યારે અધિકારીઓ, કર્મચારીઓ અને તેની સાથે સાથે તમામ લોકોએ જે કરેલી કામગીરી છે તેના ઉત્તમ નમૂનાઓ સામે આવી શકે છે। ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં પાણી ના ભરાય તે માટેનું આયોજન, પરંતુ આ આયોજનમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલી સફળ નીવડી છે તે વરસાદ સમયે જોવા મળી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।